પાર્કિન્સન્સ નો પ્રોબ્લેમ કેટલો બધો ભયંકર હે ને. પાર્કિન્સન્સ અત્યારે કેટલું બધું ધ્રુજારી, એક તો આખા હાથ પગ ધ્રુજતા હોય, આપણું શરીર આપણા કંટ્રોલમાં નહીં હોય, અને ક્યારેક ક્યારેક તો પેલા જેઠાલાલમાં પેલા ચંપકાટા કેમ ફ્રીઝ થઈ જાય, એમ બોડી ફ્રીઝ થઈ જાય, ખબર ને. એ પાર્કિન્સન્સ જ્યારે વધે છે, જ્યારે પ્રોબ્લેમ, ત્યારે તો ગમે ત્યારે માણસ અકળાઈ જાય. પછી જો આજુબાજુ કોઈ નહીં હોય, કેટલી ખરાબ હાલત થઈ જાય. અને એમાં પડો તમે, આ ઉંમરે આપણા હાડકા બાડકા ભાંગે, ભગવાન ના કરે, અને પછી એ સાજા થવું કેટલી અઘરી વસ્તુ છે. તો આ ન થાય ને એના માટેની એક મસ્ત એક્સરસાઇઝ આપું તમને. અત્યારે તમે બેઠા છો ને, આપણે નાના હતા ને તો ખબર છે તમને આવો અવાજ કરતા હતા. થાય છે બધાથી અવાજ? મજા આવે છે ને? આ મજા આવે એટલે કયો પેલો રિલીઝ થાય, કયો સ્ટાર રિલીઝ થાય? ડોપામાઇન રિલીઝ થાય આપણને મજા આવે એટલે. તમને ખબર છે પાર્કિન્સન્સ કેમ થાય? કેમ કે આપણી નર્વસ સિસ્ટમે જે ડોપામાઇન રિલીઝ કરે ને, એ જે ચેતાકોષો હોય ને, એ ધીમે ધીમે ઓછા થવા માંડે, નાશ પામવા માંડે, નિષ્ક્રિય થવા માંડે. એટલે તમને પાર્કિન્સન્સ નો પ્રોબ્લેમ થાય. તો એ ના થાય, જ્યારે નવરા બેઠા ને એટલે આવું ચાલુ કરી દેવા. અને એમાં એક તમારા છોકરાઓ હોય ને નાના, એની જોડે તો બહુ જ મજા આવશે. અમે નાના હતા ને તો શરત લગાવતા હતા, કોનો વધારે અવાજ ચાલે છે, કોનો મોટો અવાજ આવે છે. ચાલો આપણે મોટા અવાજેથી બધા ચાલુ કરીએ એકવાર, હે ને? થયેલું છે ને. આ પાર્કિન્સન્સ માટેની એક પણ રૂપિયો ખર્ચ્યા વગરની અને કોઈની હેલ્પ લીધા વગરની મફતની દવા છે. નથી આપણે નથી જોઈતું, આપણને નથી જોઈતું, નહીં આવે એના માટે આ રેગ્યુલર કરવાનું બહુ જ ફાયદો થશે. તમારા મગજને બધા અવયવોને બ્રેઇનને એટલી બધી કસરત મળશે, એટલું બધું મસાજ મળશે, અને સરસ આમ જો તમે પ્રફુલ્લિત થઈ જશો. ક્યારેક બહુ જ કંટાળો આવતો હોય, બહુ કઈ મજા નહીં આવતી હોય ને, તો આવું ચાલુ કરી દેવાનું. એટલી બધી મજા આવવા મળશે ને. અને પોતાની જાત જોડે કોમ્પિટિશન, પહેલા 5 મિનિટ, પછી 10 મિનિટ, હું કેટલી વાર કરી શકું છું, હે ને? તો મજા પણ કરશો અને તમે તમારી જાતને ચેલેન્જ પણ કરશો અને રોગથી બચી શકશો.